સીધી તસવીરો આવી રહી છે। આપ તસવીરોમાં જોઈ શકો છો સાણંદ એ માઇક્રોન કંપનીનો જે પ્લાન્ટ છે જ્યાં જે સુવિધાનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી પહોંચ્યા છે, એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે, ત્યારે સાણંદ માઇક્રોન કંપનીના પ્લાન્ટથી આ સીધી તસવીરો આવી રહી છે જ્યાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને આ જે સુવિધા છે પ્લાન્ટની એ સમજાવી રહ્યા છે। માઇક્રોન કંપનીના જે ટોચના જે મહાનુભાવો છે તેઓ પણ પ્રધાનમંત્રી સાથે જોવા મળી રહ્યા છે। માઇક્રોન કંપનીના જે ટોચના ઉદ્યોગપતિઓ છે અને મહાનુભાવો છે તેઓ પીએમને આ સમગ્ર પ્લાન્ટની ગતિવિધિ છે એ સમજાવી રહ્યા છે, કઈ રીતે એટીએમપી આ સુવિધા છે, ફેસિલિટી છે એ કામ કરશે અને કેવી રીતે માઇક્રોન ટેકનોલોજી કંપનીમાં આ ચિપ બનશે અને ગુજરાત કઈ રીતે આગળ વધશે। તો આ પ્લાન્ટની જે બારીકાઈ છે એ પ્રધાનમંત્રીને સમજાવવામાં આવી। પ્રધાનમંત્રીએ આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું અને હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો, લાઈવ તસવીરો અમે આપને સાણંદથી બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર પહોંચી ગયા છે અને એટીએમપી સુવિધાનું તેઓ ઉદ્ઘાટન કરી રહ્યા છે। એ પહેલાં તેમણે આખી આ પ્લાન્ટની જે ગતિવિધિ છે, એટીએમપી ફેસિલિટી છે એ આખી જાણી છે, કઈ રીતે એ ફેસિલિટી વર્ક કરશે અને માઇક્રોનમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ હવે ગુજરાતથી જ્યારે બનવાની છે ત્યારે સેમિકન્ડક્ટર સંયંત્રનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી જોવા મળી રહ્યા છે। તેમને પણ એ સમજાવવામાં પણ આવી રહ્યું છે કે આ પ્લાન્ટ જે છે એ કઈ રીતે કામ કરશે, કેવી રીતે તેમાં રોજગાર પેદા થશે અને આ પ્લાન્ટમાં ચિપ બનશે તો એ ચિપ કઈ રીતે સપ્લાય થશે, ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચશે, એ સમગ્ર બાબતોથી પીએમને અવગત કરાવવામાં આવી રહ્યા છે। કંપનીના જે સિનિયર ટોચના જે કર્મચારીઓ છે તેઓ તમે જોઈ શકો છો। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે સાણંદના પ્લાન્ટમાં। આ પ્લાન્ટની જે એટીએમપી ફેસિલિટી છે તેનું ઉદ્ઘાટન કર્યું છે પીએમએ। હાલ જે તસવીરો આવી રહી છે સેમિકન્ડક્ટર પ્લાન્ટની આ ભેટ હવે ગુજરાતીઓને મળી છે। સાણંદના આ પ્લાન્ટમાં વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ અહીંયા થશે। આ ચિપ જ્યારે એટીએમપી પ્લાન્ટમાં પહોંચે છે ત્યારે તેને પહેલાં એસેમ્બલી કરવામાં આવે છે અને ત્યારબાદ એ ટેસ્ટિંગના તબક્કામાં જાય છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાય છે। પ્રણવ, હાલ શું વધુ અપડેટ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને જે માઇક્રોન સેમિકન્ડક્ટર ચિપ્સ જે પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં કર્યું છે। તો સાથે જ કહી શકાય કે જે રીતે આખો પ્લાન્ટ છે 2023ની અંદર તેનું ખાતમુહૂર્ત કરાયું હતું, આજે 2026ની અંદર આ પ્લાન્ટ આખો કાર્યરત થઈ ગયો છે અને આ પ્લાન્ટના માધ્યમથી જે માનવામાં આવી રહ્યું છે કે હાલ પણ 3000થી પણ વધુ રોજગારી મળશે અને ભવિષ્યની અંદર હજારોની સંખ્યામાં નવી રોજગારીની તકો ઊભી થશે। તો સાથે એ પણ અહીં મહત્વપૂર્ણ છે કે આ જે પ્લાન્ટ છે તે સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ છે તેના કારણે જે ફ્યુચર છે જે ઇન્ડિયાનું છે તે વધુ જે બ્રાઇટ થશે અને સાથે જ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો જે સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો એ સંકલ્પને આજે સાકાર છે તે થઈ ગયો છે અને જે માઇક્રોન કંપનીનો જે પ્લાન્ટ છે તે આજે કાર્યરત થઈ રહ્યો છે। તો સાથે જ એ કહી શકાય કે આ સમગ્ર જે પ્લાન્ટ છે તેની વિશેષતાઓ હોય છે કે જે સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, મેકિંગ એટલે જે એટીપીએમપી સુવિધા અહીં ઊભી થશે। આ પ્લાન્ટના કારણે 5 લાખ ચોરસ મીટર સુધી આ પ્લાન્ટ આખો ફેલાયેલો છે અને કદાચ માની શકાય છે કે ભારત દેશનો આ સૌથી મોટો પ્લાન્ટ છે જે માઇક્રોન સેમિકન્ડક્ટર ચિપ્સનો જે પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને એક નવી ક્રાંતિ છે જે ચિપ્સ લેવલે, સેમિકન્ડક્ટર ચિપ્સ લેવલે અહીં જોવા મળી રહી છે અને તેનું ખુદ જે લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અહીં કર્યું હતું। ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની પહેલા એક રોડ શો છે તે રોડ શો આયોજિત કર્યો હતો। એ રોડ શો ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિવાદન કરવા માટે લાખોની સંખ્યામાં જનમેદની છે જે સાણંદ જીઆઈડીસી ખાતે તે પણ ઉપસ્થિત થઈ હતી। પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્લાન્ટ છે તેની વિઝિટ લઈ રહ્યા છે, સાથે જ જે અન્ય મહાનુભાવો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે અને સાથે જ જે આખી ખર્ચ જે અંદાજવામાં આવી રહ્યો છે 22,500 કરોડનો અંદાજ છે આ પ્લાન્ટ બનવામાં પાછળ થઈ રહ્યો છે અને કદાચ દેશની એક નવી ક્રાંતિનો અધ્યાય છે આજથી આ પ્લાન્ટથી શરૂ થઈ રહ્યો છે। જી પ્રણવ, ખાસ ગુજરાત માટે આ કેટલી મોટી વાત છે, કારણ કે ગુજરાત હવે મેડ ઇન ઇન્ડિયા ચિપ અહીંયાથી સપ્લાય કરતું થશે? આત્મનિર્ભર ભારતનો એક નવો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આપ્યો હતો તેનું એક આ ભાગ છે અને કદાચ કહી શકે માત્ર ગુજરાત નહીં પંકજ, પરંતુ
સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ માટે એક સૌથી મોટી એક ક્રાંતિ છે તે આ પ્લાન્ટ અહીં લાવવાનો છે, કારણ કે આ પ્લાન્ટના માધ્યમથી જે ચિપ્સ બનવાની છે તે એ માત્ર ખાલી એક ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની અંદર તેની એક પ્રસિદ્ધિ છે, તે માઇક્રોન કંપનીની પણ છે અને તેના કારણે જે ચિપ્સ છે તેનો ઉપયોગ છે તે થશે અને વ્યવસાયિક રીતે પણ સૌથી મોટું ઉત્પાદન છે તે અહીં થવાનું છે અને તે ઉત્પાદનના કારણે એ માનવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક બજારોની અંદર જે કહી શકાય કે તેની એક નવી ઓળખ છે તે આ ચિપ્સ અહીં કરવાની છે. અને જે આ ચિપ્સનો પ્લાન્ટ અહીં જે સાણંદ જે રીતે ખાતે બનાવવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતમાં પણ રોજગારીની સૌથી મોટી તકો છે તે જોવા મળશે અને ખાસ કરીને હાલ પણ એવું કહેવાય રહ્યું છે કે જે હાલ 2 થી 3 હજાર લોકોને રોજગારી આના કારણે મળશે અને આગામી સમયની અંદર પણ અનેક ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી અનેક હજારોની સંખ્યામાં લોકોને છે રોજગારીની તકો છે આ પ્લાન્ટને કારણે ઊભી થવાની છે અને એક નવી ટેકનોલોજી એક નવો જે જીઆઈ છે તેની શરૂઆત છે તે અહીં થવા જઈ રહી છે આ પ્લાન્ટના માધ્યમથી. પ્રણવ, હાલ પ્રધાનમંત્રી એટીએમપી ફેસિલિટીનું ઉદ્ઘાટન અને ત્યારબાદ આ ફેસિલિટીનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. હવે ત્યારબાદનો કોઈ કાર્યક્રમ શું તેઓ અહીંયા સંબોધન પણ કરી શકે છે? ચોક્કસ એક નાનું એવું જે પ્રોગ્રામ છે જે કંપનીના જે એમ્પ્લોયને સાથે જ એવું માનવામાં આવ્યું છે કે બીજા પણ વિદેશી જે મહાનુભાવો છે જે અમેરિકન બેઝ આ જે માઇક્રોન કંપની છે તેના પણ જે અધિકારીઓ છે જે સીઈઓ છે એ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે. સાથે જ જીઆઈડીસી જે ઇન્ડસ્ટ્રીઝ છે તેના જ પણ અનેક જે વેપારી ઉદ્યોગ જોડાયેલા જે વેપારીઓ છે તે પણ આ જે પ્લાન્ટ છે તેની અંદર ઉપસ્થિત રહેશે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ લોકો સાથે એક ગોષ્ઠી પણ કરવાના છે અને જેનો આખો જે કાર્યક્રમનો જે સમય માનવામાં આવી રહ્યો છે કે 5:30 વાગ્યા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં રહેશે. અહીંથી તેઓ સીધા હેલિકોપ્ટરના માધ્યમથી અમદાવાદ પહોંચે અને અમદાવાદથી તેઓ પોતાના જે આગળનું જે સ્થળ છે ત્યાં પહોંચવાના છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે પ્રધાનમંત્રી મોદી હાલ પહોંચી ગયા છે અને પ્લાન્ટની વિઝિટ પણ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં લઈ રહ્યા છે. જી પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીં દર્શકોને જણાવી દઈએ કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્લાન્ટ પર આવી પહોંચ્યા છે. પ્લાન્ટની જે ફેસિલિટીઓ છે એ નિહાળી રહ્યા છે અને તેમને જે એટીએમપી ફેસિલિટી છે તેનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે અને માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની આ એટીએમપી ફેસિલિટી છે જેનું પ્રધાનમંત્રીએ આજે અહીંયાથી ઉદ્ઘાટન કર્યું છે અને ગુજરાત હવે આત્મનિર્ભર, ખાસ કરીને જે ચિપ લેવલ પર જે ચિપ બને છે એ ચિપ હવે માઇક્રોન કંપની છે એ ગુજરાતમાંથી બનાવશે અને આખા દેશમાં એનો સપ્લાય થશે. મેડ ઇન ઇન્ડિયા ચિપ એ ગુજરાતથી બનશે. આ ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે. 22,500 કરોડના ખર્ચે આ પ્લાન્ટ છે એ તૈયાર થયો છે. 2023માં આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું હતું અને 2024માં જ્યારે એટીએમપી ફેસિલિટી આ પ્લાન્ટની અંદર હવે બની રહી છે ત્યારે આ એક ગુજરાત માટે ખૂબ મોટી વાત છે, દેશ માટે પણ ખૂબ મોટી વાત છે, કારણ કે ચિપ ક્ષેત્રમાં ભારત અત્યાર સુધી આત્મનિર્ભર નહોતું પરંતુ હવે ચિપ ગુજરાતમાંથી બની રહી છે અને ગુજરાત જ નહીં દેશની અંદર ચિપના અલગ અલગ પ્લાન્ટો બનાવવા માટે, ચિપના ઉત્પાદન માટે ભારત સરકાર ઘણા સમયથી કાર્યરત છે અને વિદેશી જે કંપનીઓ છે ખાસ કરીને જે ચિપ બનાવે છે એને ભારતમાં કેવી રીતે બનાવી શકાય તેના માટે લગાતાર પ્રયત્નો કરી રહી છે. એમાં ગુજરાતમાં ખાસ કરીને આ સાણંદમાં જે આ માઇક્રોન કંપનીએ જે આ પ્લાન્ટ નાખ્યો છે એ ખરેખર ગુજરાત માટે ખૂબ મોટી વાત છે. 5,000 જેટલા લોકોને અહીંયા રોજગારીના અવસર પણ અહીંયા પ્રદાન થશે અને આ ફેસિલિટી જ્યારે તેઓ ઉદ્ઘાટન કરી રહ્યા છે આ ફેસિલિટીનું, એટીએમપી ફેસિલિટી છે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. લગાતાર અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી આ એટીએમપી ફેસિલિટીના ઉદ્ઘાટન બાદ એ સમગ્ર જે ફેસિલિટી કઈ રીતે વર્ક કરે છે તેનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાત માટે આ ખૂબ મોટી વાત છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા છે કારણ કે આ જ્યારે અહીંયા પ્લાન્ટ પર પહોંચ્યા પીએમ તે પહેલા તેમણે એક ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો એટલે પીએમને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.